બનાસકાંઠામાં ચૂંટણી બાદ રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। જિગ્નેશ મેવાણી સામે દિનેશ પરનાના આક્ષેપોથી મામલો ગરમાયો હતો કે આપે કોંગ્રેસ લોકો ઠેકો લીધો છે કે જિગ્નેશ મેવાણી જે વધતું કદ છે એ એમને તોડવાના પ્રયત્નો આપ જો કરી રહ્યા છો। ફકીરભાઈ વાઘેલા ઉભા રહ્યા હતા ત્યારે આપે કેટલા લાખનો તોડ કરી અને એમને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો એ સમગ્ર જનતા વડગામની જાણે છે અને જિગ્નેશભાઈ એ અમારો નેતા છે, રહેશે અને રહેશે જ। દિનેશ પરમાર 2007 થી આ 2026 સુધી કોંગ્રેસની જ ગોરખોતી છે। પૂર્વ મંત્રી શ્રી એવા શ્રી સ્વર્ગસ્થ દોલતભાઈ પરમારને હરાવવાના યથાર્થ પ્રયત્નો કર્યા હતા। આજ દિન સુધી એ કોંગ્રેસને વફાદાર રહ્યા નથી। તેઓ જિલ્લા પંચાયતમાં તોડ જ કર્યો છે। તેમની ટિકિટ કપાણી છે એટલે પેટમાં તેલ રેડાણું છે। કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, એને હરાવવાની જે કોશિશ આવા તત્વો કરી રહ્યા છે તેમને હટાવવા જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વર્સેસ કોંગ્રેસની લડાઈ જોવા મળી રહી છે। બનાસકાંઠામાં ચૂંટણી બાદ રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। જિગ્નેશ મેવાણી સામે દિનેશ પરનાના આક્ષેપોથી મામલો ગરમાયો હતો। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું હતું। ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળ એ મેવાણીના સમર્થનમાં આવ્યું છે। ધાણધાર વણકર સમાજે મેવાણીના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે। મેવાણી ગરીબો અને પીડિતોનો અવાજ છે, આવી વાત વણકર સમાજે કરી છે। ભાજપના ઈશારે કાવતરું કરવામાં આવી રહ્યું છે, આવી વાત પણ વણકર સમાજે કરી હતી। વણકર સમાજે દિનેશ પરમાર પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આવો આરોપ પણ વણકર સમાજ દ્વારા લગાવવામાં આવ્યો। માલણ અને વાલેર સીટમાં ઘોર ખોદીને આરોપ પણ લગાવવામાં આવ્યો। દિનેશ પરમારને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વણકર સમાજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં શું કહ્યું, આવો આપણે વણકર સમાજના આગેવાનોને સાંભળીએ। સમાજ પૂછવા માંગે છે કે આપે કોંગ્રેસ લોકો ઠેકો લીધો છે કે જિગ્નેશ મેવાણી જે વધતું કદ છે એ એમને તોડવાના પ્રયત્નો આપ જો કરી રહ્યા છો એ ક્યારેય અમારો સમાજ અને અમો ચલાવી લેવાશું નહીં। કારણ કે જિગ્નેશ મેવાણી એ સમગ્ર ભારતની જનતાનો, શોષિતોનો, વંચિતોનો, પીડિતોનો અવાજ છે અને એ અવાજ તૂટે એમાં અમે ક્યારેય એની ચલાવી લેવામાં આવશે નહીં। દિનેશભાઈને મારે એ પણ પૂછવું છે કે આપે જ્યારે 2007ની અંદર જ્યારે વિધાનસભાની અંદર ફકીરભાઈ વાઘેલા ઉભા રહ્યા હતા ત્યારે આપે કેટલા લાખનો તોડ કરી અને એમને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને અમારા કોંગ્રેસના ઉમેદવાર શ્રી દોલતભાઈ પરમારને હરાવ્યા હતા। એ સમગ્ર જનતા વડગામની જાણે છે। મારે બીજું પણ પૂછવું છે કે 2017ની અંદર પણ તમે આ જ કોંગ્રેસના નેતાને તમે હરાવવા માટેના પ્રયત્નો કર્યા છે। એના પછી જ્યારે તમે ડેલિગેટ સાપીના ડેલિગેટ તરીકે જ્યારે તમે હતા એ સમય દરમિયાનની અંદર આપ મુસ્લિમ જનતા અને દલિત સમાજની જનતાના કેટલાક લોકોનો નાણાકીય તોડ કર્યો છે, એના પુરાવા વોટ્સએપ ઉપર આવેલા છે, પ્રેસ નોટો પણ આવેલી છે। એ સમગ્ર જનતા વડગામની જાણે છે। એટલે મારે વધારે એમને એમ કહેવું છે કે દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીનું જે કદ વધી રહ્યું છે એ કદનું મહત્તા ઘટાડવા માટે જિગ્નેશભાઈ આ પ્રયત્ન કરી રહ્યા છો। એટલે સૂર્યને ધૂળ ઉડાડવાથી સૂર્ય કદી ઝોકો પડવાનો નથી અને જિગ્નેશભાઈ એ અમારો નેતા છે, રહેશે અને રહેશે જ। અમે વણકર સમાજ તેમજ અમે એકઠા થયેલા તમામ આગેવાનો અમે ગુજરાત પ્રદેશ મોવડી મંડળને પણ રજૂઆત કરવાના છીએ કે આવા માણસને ક્યારેય કોંગ્રેસની અંદર લેવા જોઈએ નહીં। કારણ કે એમને કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે। કોંગ્રેસના અમારા 2 પ્રતિનિધિઓ માલણ સીટ, વાલેર સીટ એ બંને ઉમેદવારોને કેટલાક બિનજરૂરી પુરાવો રજૂ કરી અને એમને હરાવવા માટેની જે કોશિશો કરી છે। મને એ પણ જાણવા મળ્યું છે કે અમારા સમાજના આગેવાનો પાસેથી 1 લાખ રૂપિયાનો ફંડ ભેગું કરી અને ભાજપના ઉમેદવારને વાલેર સીટ ઉપર આપી અને અમારા ઉમેદવારને હરાવવાના પ્રયત્નો પણ કર્યા છે। એટલે અમે દિનેશભાઈને કહેવા માંગીએ છીએ કે તમારા જેવું આવું ઝેર રોકવાવાળો વ્યક્તિ એ સમાજ માટે કલંકરૂપ છે। એટલે મહેરબાની કરી અને અમે આ બાબતે સમગ્ર ધોણધાર વણકર સમાજના આગેવાનો દિલ્હી કક્ષાએ મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને રાહુલ ગાંધી સાહેબને
અમે એની રજૂઆત કરીશું અને એના વિશે અમે એમને કોંગ્રેસમાંથી આજીવન મુક્ત તગેડી મૂકો એવી અમારી રજૂઆત રહેશે. દિનેશ પરમાર 2007 થી આ 2026 સુધી કોંગ્રેસની જ ગોરખોતી છે અને તેઓ શ્રી 2007માં ફકીરભાઈ હાથી સોંગોટ કરી અને વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મંત્રી શ્રી એવા શ્રી સ્વર્ગસ્થ દોલતભાઈ પરમારને હરાવવાના યથાર્થ પ્રયત્નો કર્યા હતા અને તેઓ શ્રી હરાયા હતા. ત્યાર પછી 2021-22માં શ્રી ઉમેદવાર શ્રી કોંગ્રેસને હરાવવાની કોશિશ કરી. ત્યાર પછી અગાઉના પણ ઉમેદવારોને હરાવવાની કોશિશ કરી છે. આજ દિન સુધી એ કોંગ્રેસને વફાદાર રહ્યા નથી. કમનસીબે તેઓ શ્રીને જે તે સમયે છાપી જિલ્લા પંચાયતની ટિકિટ આપી અને તેમને જીતાડવાના આ સમાજે યથાર્થ પ્રયત્નો કર્યા હતા. પણ જીત્યા પછી પણ તેઓ જિલ્લા પંચાયતમાં તોડ જ કર્યો છે. જે કમિટી હતી અપીલ કમિટી તેમાં પણ રહી અને અપીલ કમિટીના તોડ કર્યા છે તેવા પણ મારી જોડે પુરાવા છે. તેઓ શ્રી જ્યારે અમારા વણકર સમાજની વિકાસ મંડળની પ્રમુખની જે ભૂમિકામાં હતા ત્યારે પણ કેટલીય પાવતીઓ ફાડી અને 60,000 થી મોટી રકમનો તેઓ શ્રેય તોડ કર્યો છે. તેના રેકર્ડ પર પુરાવા પણ મારી જોડે મોજૂદ છે અને મારા પર આક્ષેપ કર્યો છે કે ચેલભાઈએ 25 લાખનું કમ્પાઉન્ડ કર્યું છે. એવું 25 તારીખે રાત્રે કતલની રાત્રે તેઓ વિડીયો વાયરલ કર્યો. મને હરાવવા માટેના યથાર્થ પ્રયત્નો કર્યા છે. એક બાજુ એમ કી છે કે જિગ્નેશ મેવાણી જે ટિકિટો આપી છે તે તદ્દન ખોટી આપી છે કારણ કે તેમની ટિકિટ કપાણી છે એટલે પેટમાં તેલ રેડાનું છે અને અમને બંને ઉમેદવારો માલણ સીટ અને વાલેર સીટના જિલ્લા પંચાયતના બંને પ્રતિનિધિઓને હરાવવાના યથાર્થ પ્રયત્નો કર્યા. છેલ્લી રાત સુધીમાં યથાર્થ પ્રયત્નો કર્યા. કોંગ્રેસ પાર્ટીને તેઓ વફાદાર નથી અને મુરબ્બી શ્રી જિગ્નેશ મેવાણીનું નામ સતત લે છે અને એનું કારણ એક જ છે કે જિગ્નેશ મેવાણી વડગામમાં ના હોવો જોઈએ. એટલે ભાઈ તમે કોણ છો? જિગ્નેશ મેવાણી એ ગુજરાતની અંદર નહીં સમગ્ર રાષ્ટ્રનો દલિતોનો વંચિતોનો એક બુલંદ અવાજ છે. એ અવાજને દબાવવાની કીચડવાની કોશિશ ચાલી રહી છે. કના નેતૃત્વમાં તેઓ વિરોધ કરે છે એ એમને ખબર, પણ જિગ્નેશ મેવાણીનો પાલ ઓકો કરવાની તાકાત બહારની વાત છે. સમગ્ર અમારો સમાજ, સમગ્ર અમારા દલિતો, સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો તેમની પડખે છે. દલિતોનો મસીહા છે, દલિતોનો ભગવાન છે, એ અમારો સ્વાદ છે. અને એ દિનેશ પરમાર એ છે કોણ? શા માટે આ બધું નાટક કરે છે? કારણ કે એમની ટિકિટ કાપી છે એટલે બીજાને હરાવવાના પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીને હરાવવાના પ્રયત્નો કર્યા છે. સતત 2007 થી આજ દિન સુધી કોંગ્રેસને હરાવવાના પ્રયત્નો કર્યા છે. એવા તત્વોને પાર્ટીને મારી વિનંતી છે, પ્રદેશ પ્રમુખને મારી વિનંતી છે, રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને અમારી વિનંતી છે કે આવા તત્વોને કોંગ્રેસમાંથી હોકી કાઢો. કોંગ્રેસ ગંદી કરવાના બાલિશ પ્રયત્નો થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, એને હરાવવાની જે કોશિશ આવા તત્વો કરી રહ્યા છે તેમને હટાવવા જોઈએ એવી અમારી આ સમાજની નમ્ર અપીલ છે. અને તાકીદે જો એમને હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. તમામ પાર્ટીના હોદ્દેદારોને અમે વિનંતી કરીશું, તાકીદે તેને હટાવવા માટે અમારા પ્રયત્નો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.